નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12માં સંસ્કૃતમાં જે આપણી પ્રશ્નપત્ર પદ્ધતિ છે એ પ્રમાણે પાર્ટ એ, જેમાં ચેપ્ટર વાઇઝ આપણે MCQની ચર્ચા કરીશું. વિષય પ્રવેશ, પદ્ય, શબ્દાર્થ અને લાઈને લાઈને જે બનતા પ્રશ્નો હશે એને આપણે સમજીએ, પ્રશ્ન સમજીએ અને એની આજે ચર્ચા કરીએ. તો પ્રથમ પ્રશ્ન છે પ્રકરણ 1 વેદામૃતમના પદ્યની આજે આપણે ચર્ચા કરીશું. જેમાં પ્રથમ પ્રશ્ન છે દિવમ યહ ચક્રે ખાલી જગ્યા. દિવમ યહ ચક્રે ખાલી જગ્યા. તો સૌપ્રથમ તો કે દિવમ શબ્દનો અર્થ શું થાય? તો કે દ્યુલોક કે સ્વર્ગલોક. ય ચક્રે એટલે બનાવ્યા. સ્વર્ગલોક તરીકે કોને બનાવ્યું છે? તો આપણો જવાબ આવશે, અહીં પ્રશ્ન આપેલો છે, સ્વર્ગલોક તરીકે કોની કલ્પના કરેલી છે? આપણે જોઈએ વેદામૃતમ એક રૂપક છે, બરાબર. પૃથ્વી, આકાશ, સૂર્ય, ચંદ્ર બધાની ચર્ચા કરી હતી. તો અહીં ઓપ્શન આપ્યા છે કે જેમાં મૂર્ધાનમ એટલે મસ્તક, ઉદરમ એટલે પેટ, ચક્ષુ એટલે આંખ અને આશ્યમ એટલે મુખ. તો દિવમ એટલે દ્યુલોક તરીકે શું છે? તો કે મસ્તક છે. એટલે પ્રથમ આપણો આન્સર આવશે મૂર્ધાનમ. ત્યાર પછી જુઓ બીજો પ્રશ્ન છે તનું નામ ખાલી જગ્યા દેહી. આ જે પ્રશ્નો છે આપણા સ્વાધ્યાયના છે, એટલે સ્વાધ્યાયમાં પણ ચર્ચા થયેલી છે. તનું નામ ખાલી જગ્યા દેહી. દેહી એટલે ધારણ કરાવો. તનું નામ એટલે શરીરમાં. શરીરમાં શું ધારણ કરાવો? તો કે ચિત્તી એટલે મન. અરિષ્ટિમ એટલે કે જે અહિંસા છે, શરીરની અંદર કોઈ પણ પ્રકારની આપણને અહિંસા એટલે કે હિંસાનો અભાવ જે છે એ હોય. સ્વાદમાનમ, સ્વાદમાનમનો મતલબ થશે સરસતા કે સ્વાદુતા. અને સુભગત્વમ એટલે સૌભાગ્યપણું. તો આપણા શરીરમાં આપણે શેને ધારણ કરાવવાનું છે? અરિષ્ટિમને એટલે કે અહિંસાપણાને ધારણ કરાવવાનું છે. આપણે હિંસા ન કરીએ. બીજો પ્રશ્ન છે, આગળ વધીએ. મેધા, અહીંયા આવશે મેધામ મે ખાલી જગ્યા દદાતુ. તો આપણે મેધા એટલે શું? તો કે મેધા એટલે શ્રેષ્ઠ બુદ્ધિ જે આપણા મનમાં સ્થિર થયેલી છે. એ શ્રેષ્ઠ બુદ્ધિને આપણે કયા ભગવાન પાસે માંગીએ છીએ કે મને મેધા આપો, એવું આપણે કયા ભગવાન પાસે પ્રાર્થના કરીએ છીએ? તો અહીં આપેલું છે ઇન્દ્ર, સૂર્ય, ચંદ્રમા અને બ્રહ્મ. તો આપણા શ્લોક પૂર્તિનો શ્લોક છે પ્રાર્થના નામના શીર્ષકથી શરૂ થતા ઇન્દ્ર શ્રેષ્ઠાણીનો જે બીજો છે મેધા મે વરુણો દદાતી મેધાગ્નિ પ્રજાપતિ મેધામિન્દ્રશ્ચ વાયુશ્ચ મેધા ધાતા દદાતુ મે સ્વાહા. તો અહીં આપણે ફક્ત ઓપ્શનમાં આપેલા શબ્દોમાં સાચો શબ્દ ઇન્દ્ર જ છે. સૂર્ય, ચંદ્ર અને બ્રહ્મ આ જે મંત્ર છે એમાં ક્યાંય બોલાયો નથી, એટલે સાચો આન્સર આવશે ઇન્દ્ર. ત્યાર પછી જુઓ માનવસ્ય મનઃ કીદૃશ વર્તતે. એટલે કે માનવનું મન કેવું રહેલું છે, કેવું છે? તો કે શ્રેષ્ઠ, હૃત પ્રતિષ્ઠિતમ, શુભમ અને અશુભમ. તો એમાં પણ આપણે જોઈએ કે માણસનું મન હત પ્રતિષ્ઠિતમ સંકલ્પ નામના મંત્રમાં આપણે આ માનવનું મન કેવું છે એની વાત કરેલી છે. તો કે જે માણસનું મન હત પ્રતિષ્ઠિતમ એટલે હૃદયમાં પ્રતિષ્ઠિત થયેલું છે. શ્રેષ્ઠ તો છે જ, શુભ તો છે જ, પણ અશુભ નથી, બરાબર. તો હૃદ પ્રતિષ્ઠિતમ એટલે હૃદયમાં સ્થિર થયેલું છે. ત્યાર પછી આગળનો પ્રશ્ન જોઈએ કહ મોગમ અન્નમ વિંદતે. કોણ મોગમ અન્ન એટલે કે મોગમ એટલે વ્યર્થમાં જ અન્નને પ્રાપ્ત કરે છે? કોણ નકામું જ અન્નને પ્રાપ્ત કરે છે? તો કે છે અપ્રચેતા, માનવ, પ્રચેતા અને અર્યમા. અર્યમા એ તો ભગવાનનું નામ છે. અપ્રચેતા શબ્દ જે છે એનો અર્થ આપણે સમજીશું તો કે જેને પ્રકૃષ્ટ જ્ઞાન નથી તે, અને એનો વિરોધી શબ્દ છે પ્રચેતા એટલે કે જેને પ્રકૃષ્ટ જ્ઞાન છે કે હું આ કામ શું કરવા કરું છું. અને માનવ, માનવ શબ્દ તો પ્રાપ્ત દરેક માનવ જગત માટે છે. તો જેને ખબર જ નથી કે હું આ અન્ન શા માટે પ્રાપ્ત કરું છું, તે નકામું જ અન્ન પ્રાપ્ત કરે છે. એટલે અપ્રચેતા એનો આન્સર આવશે. બ્રહ્મનઃ પ્રમા કા અસ્તિ. અહીં પ્રશ્નને સમજીશું. બ્રહ્મનઃ પ્રમા કા અસ્તિ. તો કે
બ્રહ્મ ધારણ કરાવનાર, પ્રમા એટલે ઓળખ, બ્રહ્મની ઓળખ કરાવનાર કોણ છે? બ્રહ્મન પ્રમા કા અસ્તિ, બ્રહ્મની ઓળખ કરાવનાર કોણ છે? તો કે બ્રહ્માંડ છે, સ્વર્ગ છે, ભૂમિ છે કે જનની છે? તો કે બ્રહ્મ તત્વ એટલે આપણે પૃથ્વીની વાત કરેલી છે. તો અહીં પ્રશ્નના જવાબમાં આવશે ભૂમિ. તો આ એક રૂપક છે. રૂપકને તમારે યાદ રાખવાનું છે કે મસ્તક તરીકે શું છે, પગ તરીકે શું છે, હાથ તરીકે શું છે. તો આ પ્રશ્ન જવાબ તમને આવડી જશે. આગળ વધીએ. સુસારથી અશ્વાન કીદૃશ નેનિયતિ. સુસારથી એટલે કે સારો સારથી ઘોડાને કેવી રીતે નેનિયતે એટલે લઈ જાય છે? સારો સારથી ઘોડાને કેવી રીતે લઈ જાય છે અથવા કાબૂમાં રાખે છે? તો કે મનુષ્ય દ્વારા, વાજીનો હોય એટલે ઘોડો, જવિષ્ઠે એટલે ગરડા થઈ ગયેલા હોય એવા, અને અભિશુભી, અભિશુભી એટલે અંકુશમાં લઈને. સારો સારથી ઘોડાને અંકુશ દ્વારા આગળ લઈ જાય છે, પોતાની જાતે એને અંકુશમાં રાખે છે. તો અહીં આપણે અભિશુભી, લગામ, અંકુશ કે જેને લગામ કહેવાય, તો અહીંયા આન્સર આવશે અભિશુભી. કહ કેવલાદો ભવતી. કેવલાદો ભવતી એટલે કોણ એકલો જ ખાનાર બને છે? કોણ એકલો જ ખાનાર બને છે? તો સત્યમ, સાચું બોલનાર. કેવલાદી એટલે એકલો ખાનાર. અપ્રચેતા એટલે જ્ઞાન વગરનો, એટલે અડિયમણ એટલે ભગવાન. તો અહીં સાચો જવાબ આવશે કેવલાદી. જે એકલો ખાનાર છે એ જ પાપને ખાય છે. છેલ્લો શ્લોક છે એ મિત્રો. આગળ વધીએ. પુનર્વર્ણ કહ અસ્તિ એટલે કે ફરીથી કોણ જન્મ લે છે? ફરીને ફરી કોણ જન્મે છે? તો કે ચંદ્રમા, બ્રહ્મા, સૂર્ય અને અગ્નિ. તો કે બ્રહ્મા તો બ્રહ્મ તત્વ તો નથી જન્મ, તો કે નથી મૃત્યુ પામતો, એ તો કોઈ સનાતન શાશ્વત છે. સૂર્ય પણ સ્થિર છે, શાશ્વત છે. અગ્નિ દેવતા છે, જાગતા દેવતા છે, એનો પણ જન્મ ને મૃત્યુ નથી. પણ ચંદ્રમા એક એવો છે કે જેને આપણે અમાસ અને પૂનમની તિથિએ જોઈએ છે ને, ધીરે ધીરે ક્ષય થાય છે અને પૂનમે પછી પૂર્ણચંદ્ર ફરી ખીલે છે. એટલે પુનઃવર્ણ, ફરીને ફરી થતો કોણ છે? તો કે ચંદ્રમા. રાયઃ પોષમ કહ દદાતિ. રાયત એટલે સમૃદ્ધિ, સંપત્તિ કોણ આપે છે? રાયઃ પોષઃ કહ દદાતિ. આપણે કયા ભગવાન સમૃદ્ધિ આપે છે? રય નામ એટલે કે ધન આપનાર. વરુણ એટલે દેવતાનું નામ છે, પ્રજાપતિ પણ, અને ઇન્દ્ર. તો આ જે મંત્રમાં છે કોના કયા ભગવાનની વાત કરેલી છે? ઇન્દ્ર ભગવાનની વાત કરેલી છે. સુસારથી મનુષ્યન કમ ઇવ નેનિયતિ. સારો સારથી જેમ છે એમ મનુષ્યને કોણ આગળ લઈ જાય છે? તો કે અશ્વાન, વાયુન, શ્વાન અને વાચન. પ્રશ્નને સમજીએ અહીંયા આપણે કે સારો સારથી મનુષ્યને કેવી રીતે લઈ જાય? તો કે સારો સારથી જેમ ઘોડાને લઈ જાય એમ મનુષ્યને પણ મન લઈ જાય છે. તો મન સાથે શ્લોકમાંથી પંક્તિ લીધેલી છે. જ્યેષ્ઠ બ્રહ્મણ ઉદરમ કા અસ્તિ. જ્યેષ્ઠ બ્રહ્મનું, જેને આપણે રૂપક ગણેલું છે, એવા જ્યેષ્ઠ બ્રહ્મનું ઉદર કોણ છે? તો મિત્રો અહીં જુઓ, ભૂમિ એ પગ છે, મૂર્ધાનમ એ મસ્તક છે, અંતરિક્ષ એ ઉદર છે, ને દિવમ સ્વર્ગલોક છે. બરાબર, સ્વર્ગલોક એ મસ્તક છે, મૂર્ધાનમને મસ્તક, આ બેઉનું એક સાથે આપી લીધેલું છે. તો જ્યેષ્ઠ બ્રહ્મ ઉદરમ કાસ્તિ, જ્યેષ્ઠ બ્રહ્મનું પેટ કોણ છે? તો કે અંતરિક્ષ. બ્રહ્મ કિમ મૂર્ધાનમ ચક્રે. બ્રહ્મ કિમ મૂર્ધાનમ ચક્રે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે બ્રહ્મનું મૂર્ધાનમ એટલે શું, મસ્તક તરીકે કોને બનાવ્યા છે? તો અહીંયા આપણે ઓપ્શન જોઈ લઈએ. ઓપ્શન થોડા રહી ગયા છે. તો આવશે એ ઓપ્શનમાં મેધાન, બી ઓપ્શનમાં છે દિવમ, સી ઓપ્શનમાં છે ચંદ્ર, અને છેલ્લા ઓપ્શનમાં છે સૂર્ય. તો સાચો અર્થ આવશે, સાચો આન્સર આવશે દિવમ. આગળનો પ્રશ્ન જોઈએ. મેધા કોને કહે છે? મેધા એટલે શું? બુદ્ધિ. બરાબર, તો અહીં છે મેધા એટલે બુદ્ધિ. વાદળોને મેધા ના કહેવાય, મેઘા હોય તો વાદળ કહેવાય. સદવિચાર, પાણીને પણ જલદહ હોય તો પાણી આવે, વાદળ પણ ના આવે, અને સદવિચાર પણ ના આવે. એટલે સાચો આન્સર છે બુદ્ધિ. એકલો ખાનાર શું ખાય છે જે કોઈને વહેંચીને નથી ખાતો? તો કે અન્ન. એ તો ખાવાનો જ છે, અન્ન તો ખાય જ છે, પણ એકલો ખાય છે જે વહેંચીને નથી ખાતો. તાપ ખવાય નહીં, શાપ ખવાય નહીં. તો શું ખાય છે? પાપ. એકલો ખાનાર પાપ કર્મ કરતો હોય એ રીતે પાપ ખાય છે.
જ્યેષ્ઠ બ્રહ્મના નેત્રો કોને કહ્યા છે? એટલે કે જ્યેષ્ઠ બ્રહ્મ જે છે એની આંખો તરીકે કોનું રૂપક ગણાવેલું છે? તો કે રાત્રિ દિવસને, ચડતી પડતીને, સૂર્યચંદ્ર અને પાપ પુણ્યને. તો સાચો આન્સર છે સૂર્યચંદ્ર. 17મો પ્રશ્ન છે, જ્યેષ્ઠ બ્રહ્મનું માથું કોને કહ્યું છે? જ્યેષ્ઠ બ્રહ્મનું મસ્તક કોને કહેવામાં આવ્યું છે? તો કે દ્યુલોક, અંતરિક્ષ, ગોલોક અને ભૂલોક. તો અહીંયા આવશે દ્યુલોક. તો આ સંસ્કૃત પ્રશ્નો જે આપણે રિસર્ચ કર્યા એના જ આપણે ગુજરાતી પ્રશ્નો જોઈએ છે. આગળનો પ્રશ્ન વધીએ તો પ્રશ્ન નંબર 18ની વાત કરીશું. તો ઇન્દ્ર શ્રેષ્ઠાની દ્રવિણાની મંત્ર કયા વેદમાંથી લેવામાં આવ્યો છે? તો આપણો પદ્ય જે છે એમાં અલગ અલગ 4 આપણા મુખ્ય જે વેદો છે જેને સંહિતા કહેવામાં આવે છે. તો ઇન્દ્ર જેમાં દેવી દેવતાઓની સ્તુતિ છે, યાદ રાખવા માટે ફક્ત યાદ રાખવાનું છે કે જેમાં દેવી દેવતાઓની સ્તુતિ આવે છે એ ઋગ્વેદ જ છે. અને ઇન્દ્ર શબ્દ આવ્યો છે એટલે ઋગ્વેદમાંથી જ આ આન્સર લેવામાં આવ્યો છે. ઇન્દ્ર શ્રેષ્ઠાની દ્રવિણાની મંત્રમાં શાના માટે પ્રાર્થના કરવામાં આવે છે? તો અહીં મિત્રો ધ્યાન રાખો, ઇન્દ્ર શ્રેષ્ઠાની દ્રવિણાની એટલે કે શ્રેષ્ઠ દ્રવ્યો આપો. બરાબર, બધું જ માંગેલું છે આપણે ભગવાન પાસે, કારણ કે ઇન્દ્ર એ સમૃદ્ધિના દેવતા છે, વરસાદ આપે છે, ધન ધાન્યથી સમૃદ્ધ કરે છે. એટલે આ મંત્રમાં ધનની રક્ષા માટે, શરીરની રક્ષા માટે, પરિવારની રક્ષા માટે અને ઐશ્વર્ય, સ્વાસ્થ્ય અને બુદ્ધિની રક્ષા માટે. તો આખો મંત્ર આપણે જોયો હોય તો એ જે આપણો મંત્ર છે, ઇન્દ્રાણી શ્રેષ્ઠાની દ્રવિણાની દેહી ચિત્તી દક્ષસ્ય સુભગત્વમ પોષમ રહી રામ ઇષ્ટિમ તન્નામ સ્વાદમાનમ વાચ સુદિનત્વમ. એટલે કે ઐશ્વર્ય, સ્વાસ્થ્ય, બુદ્ધિ એ બધાની જ માંગણી આપણે આ મંત્રમાં કરેલી છે. એટલે આપણે મંત્ર પણ યાદ રાખવો જરૂરી છે. એટલે આપણો સાચો આન્સર આવશે પ્રશ્ન ઓપ્શન ડી. કારણ કે ફક્ત ધનની નહીં પણ બુદ્ધિ અને સ્વાસ્થ્યની પણ માંગણી આપણે ઇન્દ્ર ભગવાન આગળ કરેલી છે. આગળનો પ્રશ્ન જોઈએ. વેદામૃતમના પ્રણામાંજલિ મંત્રમાં કયા અલંકારનો ઉપયોગ થયો છે? પહેલો જ જે આપણો મંત્ર છે જે ઋગ્વેદમાંથી લેવામાં છે, વેદામૃતમના પ્રણામાંજલિ. તો કે આપણે રૂપક આપેલું છે કે મસ્તક તરીકે દ્યુલોક છે, આંખો તરીકે સૂર્ય અને ચંદ્ર છે, ભૂમિ જેની ઓળખનું સાધન છે. તો એ શું છે? તો કે રૂપક છે. રૂપક આપેલું છે. ઉપમા ઉત્પ્રેક્ષા સરખામણી કરી નથી, વિરોધ દર્શાવ્યો નથી, પણ એના જેવું બતાવેલું છે. રૂપક અલંકાર છે. રૂપકનું તદરૂપેક અભેદો ઉપમેય ઉપમાનું, એટલે કે ઉપમેય અને ઉપમાન વચ્ચે જેને અભેદ ગણવામાં આવ્યો એ રૂપક છે. અહીં આગળ વધીએ. વૈદિક સાહિત્યને કેટલા વિભાગમાં વહેંચવામાં આવ્યું છે? તો વિદ્યાર્થી મિત્રો, આપણે વિષય પ્રવેશમાં જ્યારે શરૂઆતનો લેશન જોયો હતો ત્યારે વિષય પ્રવેશમાંથી આ પ્રશ્ન પૂછેલો છે કે વૈદિક સાહિત્યને સંહિતા, બ્રાહ્મણ ગ્રંથ, આરણ્યક અને ઉપનિષદ એમ 4 ભાગમાં વહેંચવામાં આવેલું છે. એટલે આપણા પ્રશ્નનો જવાબ આવશે 4. કયો કયો? તો કે સંહિતા, બ્રાહ્મણ ગ્રંથ, આરણ્યક અને ઉપનિષદ. આગળ વધીશું. વેદામૃતમ પદ્યમાં વેદો માટે અન્ય કયું નામ પ્રયોજાયેલ છે? વેદામૃતમ પદ્યમાં વેદો માટે, તો આપણે ઉપરના પ્રશ્નમાં જેમ ચર્ચા કરી કે કેટલા ભાગમાં વહેંચવામાં આવેલ છે, તો કે સંહિતા, બ્રાહ્મણ ગ્રંથ, આરણ્યક અને ઉપનિષદ. તો સંહિતા એટલે કુલ 4 સંહિતા છે જે વેદો માટે વપરાયેલી છે, જેમાં ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ એમ 4 વેદોનો વાત કરેલી છે. તો આપણે એમાં આન્સર આવશે સંહિતા. વેદામૃતમ પદ્યના પ્રણામાંજલિમાં કોને પ્રણામ કરવામાં આવ્યા છે? તો કે આપણો જે પહેલો મંત્ર હતો, બ્રહ્મ, જ્યેષ્ઠ બ્રહ્મને યશ્ય ભૂમિ પ્રમાંતરિક્ષમ ઉદરમ દિવમ ય ચક્રે મૂર્ધાનમ તસ્ય જ્યેષ્ઠાય બ્રહ્મણે નમઃ. તો આપણે જ્યેષ્ઠ બ્રહ્મની વાત કરેલી છે. તો મેધાની પ્રાપ્તિ, શિવ સંકલ્પ અને શ્રેષ્ઠ ઇન્દ્ર એ આવતો નથી. પણ આપણે પદ્ય વિભાગમાં ખાસ મિત્રો જ્યારે પદ્યોને તૈયાર કરીશું તો આપણે પ્રશ્નોના જવાબ ખૂબ સરળતાથી તૈયાર કરી શકીશું. આગળ વધીએ. સુસારથી અશ્વાન ઇવ મંત્ર કયા વેદમાંથી લેવામાં આવેલો છે? તો સુસારથી અશ્વાન ઇવ એ આપણો જે મંત્ર છે એ સંકલ્પના શીર્ષક સાથે જોડાયેલો છે. પ્રકરણ 1 સંકલ્પ સાથે જોડાયેલા આ મંત્ર જે છે એ અથર્વવેદમાંથી લેવામાં આવેલો છે. કારણ કે એમાં માણસ જે છે એને કેવું જીવન જીવવાનું છે, માણસે પોતાના મનને કેવું રાખવાનું છે, જેને આમ જનતાનો વેદ કહેવામાં આવે છે એ છે અથર્વવેદ. અને એમાં માણસની સામાજિક સ્થિતિ વિશેની વાત કરેલી છે. નેક્સ્ટ, સુસારથી અશ્વાન ઇવ મંત્રમાં ઋષિએ શી પ્રાર્થના કરેલી છે? તો આપણે ઓપ્શન જોઈએ. સદવિચારો મેળવવાની, મેધા કે બુદ્ધિ મેળવવાની,
ધન સંપત્તિ મેળવવાની કે મન શિવ સંકલ્પ બનવાની વાત કરેલી છે. તો અહીં આપણે જોઈએ કે એ મંત્ર કે સુસારથી અશ્વાન ઇવ, જેમ સારો સારથી ઘોડાને લઈ જાય છે તેમ યત મનુષ્યને નિયતે અભિષુ વાર્જીને ઇવ, એમ મનુષ્યનું મન પણ કલ્યાણકારી બને. અને એ મંત્રમાં છેલ્લે કીધેલું છે તન્મે મનઃ શિવ સંકલ્પ હસ્તુ, તે મારું મન શિવ સંકલ્પવાળું બને, કલ્યાણકારી સંકલ્પોવાળું બને. એટલે કે છેલ્લો ઓપ્શન એમાં આવશે. યજ્ઞમાં આહુતિ આપતી વખતે શું બોલાય છે? તો એ મિત્રો ધ્યાન રાખો, મહત્ત્વનો પ્રશ્ન છે. સ્વાહા, સ્વધા, સ્વસ્તિ કે સ્વરા? તો સ્વાહા યજ્ઞમાં આહુતિ આપતી વખતે બોલાય. સ્વધા પિતૃઓને જ્યારે આહુતિ આપીએ ત્યારે બોલાય. સ્વસ્તિ કલ્યાણવાચક શબ્દ છે અને સ્વરા એટલે સ્વર સૂચિત શબ્દ છે. તો જ્યારે આન્સર આવશે સ્વાહા. દૈનંદિનમ જીવનનો પ્રારંભ શાનાથી થાય છે? શાનાથી થાય તે ઇષ્ટ છે. દૈનંદિનમ જીવનનો પ્રારંભ એટલે કે દરરોજ સવાર પડે અને આપણે જે દિવસની શરૂઆત કરીએ છીએ એ શરૂઆત આપણા શાનાથી કરવામાં આવે છે? તો કે સવારે ઉઠીને આપણે દરેક ઘરની પદ્ધતિ હોય છે કે નાહી ધોઈને ભગવાનને પ્રાર્થના કરીએ. વિદ્યાર્થી મિત્રો, તમે પણ શાળાએ આવતા હશો તો સૌથી દિવસની શરૂઆત એટલે કે શાળાની શરૂઆત આપણે પ્રાર્થનાથી કરીએ છીએ. એટલે કે પ્રણામાંજલિ, હાથ બે જોડી અને આપણે જે પ્રણામ કરીએ છીએ, પ્રાર્થના કરીએ છીએ, એનાથી આપણા દિવસની શરૂઆત થાય છે. એટલે પહેલો આપણો આન્સર આવશે. કર્મકાંડ, અગ્નિહોત્ર કે ઉપદેશ આપણે આપવા બેસતા નથી, પણ ભગવાનને બે હાથ જોડીને પ્રાર્થના કરીએ છીએ. નેક્સ્ટ, વૈદિક સ્વરના કેટલા પ્રકાર છે? વૈદિક સ્વર તો વિષય પ્રવેશમાં શબ્દાર્થ વખતે જ્યારે શબ્દાર્થ તમે જોશો તેમાં સ્વરની વાત કરેલી છે. તો એમાં ઉદ્દાત, અનુદાત અને સ્વરિત સ્વરની વાત કરેલી છે. એટલે કે 3 પ્રકારો ગણવામાં આવે છે: ઉદ્દાત, અનુદાત અને સ્વરિત. આગળનો પ્રશ્ન જોઈએ એના અનુસંધાનમાં જ છે. સ્વરિત સ્વર વેદ મંત્રોમાં કેવી રીતે દર્શાવાય છે? તો તમે જ્યારે પદ્યો, આ જે મંત્રો છે એ ભણવાની શરૂઆત કરી ત્યારે તમે મંત્રોમાં જો ઊભી અને આડી લાઈનો દોરેલી છે એ સ્વરનું સૂચન કરે છે. તો કે સ્વરિત સ્વર જે છે એ ઊભી લાઈન દર્શાવે છે. ઊભી લાઈન દ્વારા સ્વરિત સ્વર દર્શાવવામાં આવે છે. અનુદાત સ્વરનું ચિહ્ન કયું છે? નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. અનુદાત સ્વરનું ચિહ્ન એ આડી લીટી છે. એટલે કે છેલ્લો પ્રશ્ન આવશે. સ્વરિત સ્વર ઊભી લાઈન દોરાય અને અનુદાત સ્વર આડી લાઈન દોરાય છે. ત્યાર પછીનો પ્રશ્ન જોઈશું. વેદ મંત્રોમાં કયા સ્વર માટે કોઈ ચિહ્નનો ઉપયોગ થતો નથી? તો જો વિદ્યાર્થી મિત્રો, આપણે પહેલો પ્રશ્ન અહીંયા જોયો તો પ્રશ્ન નંબર 28 કે વૈદિક સ્વરના કેટલા પ્રકાર છે? તો કે મેં તમને વાત કરી કે સ્વરિત સ્વર, ઉદ્દાત, અનુદાત અને સ્વરિત. તો અહીં અનુદાત આવી ગયું, સ્વરિત આવી ગયું, તો કયો બાકી રહેશે? ઉદ્દાત સ્વર. તો કે ઓપ્શન એ, કે જેમાં કોઈ જ ઉદ્દાત સ્વરમાં કોઈ જ નિશાની રહેતી નથી. તો આપણે 3 પ્રકારની સાથે આ એકબીજા સાથે સંકળાયેલા બધા પ્રશ્નો છે જે તમને શબ્દાર્થમાંથી લેવામાં આવેલા છે. આગળ વધીએ. વેદ મંત્રોના કયા સ્વરને બતાવવા માટે અક્ષરની નીચે આડી લીટી કરવામાં આવે છે? જેમ અત્યારે આપણે હમણાં જ એ પ્રશ્નની ચર્ચા કરી છે કે સ્વરિત, ઉદ્દાત, અનુદાત અને સ્વરિત. તો જે પ્રશ્ન આપણે એકવાર તૈયાર કર્યો છે એ જ રિપીટ થાય છે. એટલે કે સ્વરિત સ્વર જે છે એ ઊભી લીટી દ્વારા દર્શાવવામાં આવે છે. એ જ રીતે આપણે આ પ્રશ્ન એવી રીતે પણ પૂછી શકીએ કે વેદ મંત્રોના કયા સ્વરને બતાવવા માટે આડી લાઈન કરવામાં આવે છે? તો આપણે અનુદાત પણ પ્રશ્ન બનાવી શકાય. આગળ વધીશું. મોગમ અન્ન વિંદતે મંત્રમાં કેવા વ્યક્તિની નિંદા કરવામાં આવી છે? મોગમ અન્નમ વિંદતે. તો આપણે પ્રશ્નના ઓપ્શન જોઈ લઈએ. કર્મકાંડ નહીં કરનાર, દાન નહીં કરનાર, પરમ તત્વને નહીં ઓળખનાર અને જ્યેષ્ઠ બ્રહ્મને પ્રણામ નહીં કરનાર. જો હવે આપણે મોગમ અન્નમ વિંદતે એટલે કે જે એકલો જ અનાજ ખાય છે એ પરમ તત્વને ઓળખતો નથી, દાન કરતો નથી અને કર્મકાંડ પણ કરતો નથી. એટલે કે એ આપણે જે મોગમંદ છે એનો અનુવાદ એવો કરેલો કે એકલો ખાનાર માણસ પાપને ખાય છે, કારણ કે અન્ન દાન નથી કરનાર અને વેચીને ન કરનાર પેટીઓ પુરવાર થાય છે અને તે ફક્ત પાપ જ ખાય છે. એટલે અહીંયા આવશે દાન નહીં કરનાર, જે દાન કરતો નથી. પ્રશ્ન છે પ્રમા શબ્દનો અર્થ શું છે? હવે શબ્દાર્થમાં આપણે આ પ્રશ્ન આવશે કે પ્રમા એટલે કે ઓળખનું સાધન,
ઓળખ કે બોધ, જેને આપણે રૂપક તરીકે જોયું કે ભૂમિ ઓળખનું સાધન છે, તો પ્રમા એટલે ઓળખ કે બોધ. તમને જમીન પર ચાલો તો ખબર પડે કે શું ચાલી રહ્યું છે, મતલબ કઈ જગ્યાએ તમે ચાલો છો, કેવી જમીન છે, બરાબર. તો આગળ વધીશું. 35મો પ્રશ્ન છે, અરિષ્ટીમ શબ્દનો અર્થ શું છે? અરિષ્ટીમ કે દક્ષતા, સમૃદ્ધિ, સ્વાદુતા અને અહિંસા. તો અહીં વિદ્યાર્થી મિત્રો આ પણ શબ્દોનો અર્થ આપણને બોર્ડમાં પૂછાઈ શકે છે. તો અરિષ્ટીમ શબ્દનો અર્થ થશે અહિંસા. વાજીનઃ શબ્દનો અર્થ શું થાય? તો કે વાજિંત્ર, સારથી, લગામ અને ઘોડો. તો આપણે જોઈએ છે કે વાજીનઃ એટલે ઘોડો. બીજા ઓપ્શન તો આપણે ભણવાના, વાજિંત્ર કે એવું તો આવતું નથી. અભિશુહુ શબ્દનો અર્થ શું થાય છે? અભિશુહુ એટલે કે લગામ, કારણ કે ઘોડાને આપણે શું કરીએ છીએ? વાજીનઃ અભિશુભી એટલે કે વાજીને એટલે ઘોડાને લગામથી કાબૂમાં રાખીએ. કિરણ કે અભિનય કે ચંદ્રથી લગામ કાબૂ રાખી શકાતું નથી, એટલે લગામ એનો આન્સર આવશે. ત્યાર પછી છે તસ્મે, છેલ્લો પ્રશ્ન, તસ્મે ખાલી જગ્યા બ્રહ્મણે નમઃ જ્યેષ્ઠ શબ્દનું રૂપ રિક્ત સ્થાનમાં મૂકો. તસ્મે જ્યેષ્ઠાય બ્રહ્મણે નમઃ. તો અહીં આવશે તસ્મે જ્યેષ્ઠાય, તે બ્રહ્મને આપણે નમસ્કાર આપીએ છીએ, એટલે ચતુર્થી વિભક્તિમાં આન્સર આવશે. કોને પ્રણામ કરીએ છીએ? વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખીશું, જ્યેષ્ઠમ શબ્દ નહીં આવે, જ્યેષ્ઠાય જેને આપણે કશુંક આપીએ છીએ એ શબ્દ આપણો ચતુર્થી વિભક્તિમાં આવે છે. તો અહીં આપણે પ્રકરણ 1ના જે MCQના પ્રશ્નો છે એની ચર્ચા કરી. ક્રમશઃ દરેક ચેપ્ટર વાઇઝ આપણે MCQના પ્રશ્નોની ચર્ચા કરીશું.